આપણે છે ને આપણે અહીંયા પેટ્રોલ પુરાવા ગાડી ઊભી રાખી દીધી છે. હવે બસ આપણો પેટ્રોલ પુરાય છે, બરોબર છે. આપણે આ જયવીરભાઈ છે, સતીશભાઈ અને હું આમાં ત્રણેય ચારેય જાય છે જુનાગઢ બાજુ. આ વ્લોગમાં કન્ટિન્યુ રહેજો, તમને આગળ આગળ બતાવીશ. હાલો ત્યાં સુધી કન્ટિન્યુ. તો જો તમે ઉપર ગુફારો છે, આવો કંઈક આવ્યો છે કેવું નવું એને નવીન કેવું છે કે બહુ આવે છે એટલે ટ્રાફિક લાગે છે. અહીંયા આવ્યો લાંબુ દોડું બાકી કર્યું શું પણ બહુ મોટો છે. હેવી આવ્યો કર્યું છે પાછું. રસ્તામાં જતા જતા આપણને હાથીભાઈ મળી ગયા છે. તો તમે તમારે બેવું ટાપુ જો આવી જાઓ. આવો છે આપણા મિત્રો આપણે છે ને હવે ઘડીક રસ્તામાં બ્રેક લઈ લીધી છે. જયવીરભાઈ ટાઈટને ઠરી ગયા છે. ક્યાં ના કઈ વળતો સતીશભાઈ બે શબ્દો બોલી નાખતો કાંઈ હે આપણે છે ને દારીમાં આપણે ચા પીવા ઊભી રાખીએ. ચા પીવા જ નહીં, એક કામ હતું એટલે ઊભી રાખી દીધી હતી. તો આ બધું ચા પીવા ને તે સતીશભાઈ ને આપણે ચા પીવી છે. કાંઈ નહીં હાલો પી નાખવી. તો આપણે અહીંયા ઉભા રહી ગયા. મારા મામા ઓલી બાજુ ગયા છે કે કામ હતું એટલે આપણે રહી ગયા. સતીશભાઈ ટાઈટના ઠીકરા ગયા એટલે કે વૈષ્ણવ ઘડી પી ગયા. કઈ બોલતો ચા પી લઈ આપણે ગરમ ગરમ ચા પી નાખી એટલે કે પણ ધારી જતો ગમે તને ફોલો કરી દઈએ. ફોલો નો આપે સબસ્ક્રાઇબ કરી દઈએ. હવે સબસ્ક્રાઇબ કરી નાખજો ભાઈ. હું વધારે ઇન્સ્ટાગ્રામ ઘૂમતો ને એટલે હા આખો દી ઇન્સ્ટાગ્રામ માં ભાઈ છે ને આપણે અહીંયા ચા ભરે છે જોવું. ઠંડી થોડીક વધારે લાગી ગઈ એટલે ચા બનાવે પી નાખી. માન પીવો મારા નથી મને એટલી ટાઈમ નથી લાગતી. જઈ ને દે હાલ એને દેવા સારો પી લે. તો તું આગળ બેઠો તો પી લે. હાલ ભાઈ આપણે છે ને આપણે તો પાસે બેઠા ટાઈટ નથી લાગતી. આ બેને થોડીક ટાઈટ વધી ગઈ એટલે છે ને ચા પી પડી. એ ભાઈને છે ને ચા ગરમ લાગી ગઈ છે એટલે એ ભાઈને આપણે પી નાખી. હા સહી ભાઈ છે ને ચા પીતા હતા એના હોઠ બળી ગયા જો છે ને એને એમ કે ઠરી ગયેલી હશે ને એટલે તને એક હારે ઘૂંટડો માર્યો એટલે બળી ગયો. આપણે પી નાખી હાલો. તમને દેખાઈ જશે વાટ આવી જાય કડે ખમી જાય જો સામે બરોબર એની પાછળ છે. આપણે હવે ભવનાથમાં એન્ટ્રી લેવાની છે. જો અહીંયા ગેટ છે. ભવનાથ પૂગી ગયા ઉભો આવ્યા બહુ સાદું લખી રહ્યું આમાં છે.
જો ડુંગર હશે આવા. ફાઇનલી આપણે જુનાગઢ પહોંચી ગયા છીએ. આપણે ગાડી પાર્કિંગ કરી દીધી છે. ભૂગી ગયા આપણે કુંડ. કયો કુંડ? કયો કુંડ કેવાય? હે દામા કુંડ. આપણે દામા કુંડ આપણે ભૂગી ગયા. એ બાજુ છે આપણે અહીંયા છે આપણો દામા કુંડ. આપણો નાવાનું હોય આપણે હોય એટલા જોવો તમે. સતીશભાઈ આ બધું નાવાનું છે ને? જયવીને નવરાવસ કા તો નાવાનું જોઈએ. પાપ ધોવાય છે. પાપ ધોવાય છે એટલા કર્યા એટલે નાના છોકરા શું કર્યા કોને તો આપણે તો નથી કર્યા. આવો છે કા કોણ ઓલા પણ જૂનાગઢ નાવું છે જયવી તારે? ના પાડે છે. તાર નાવ છે ને? ઓલા પણ હાલો આપણે હવે થોડા આપણે હવે પાપ ધોઈ નાખ્યા છે એટલે દામોકરના દર્શન કરી લીધા. હવે પાછું જવાનું છે. હવે ક્યાં જવું છે? હવે આપણે થોડુંક ડુંગર ચડવાનો છે થોડો ફરી. તો હવે તમને સીધો ત્યાં જ મળો. ત્યાં સુધી તમે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. આપણે આવી ગયા છીએ વેલણ બાપુની વાડીએ. આપણી વેલણ બાપુની વાડી છે એવી તક છે. વાડી આપણે દર્શન કરવા આવ્યા છે વેલણ બાપુના. અહીંથી જવાનું છે. વેલણ બાપુના સીપીએથી કૂવો ગાળેલો છે આખો. આવો છે કાક. આપણે એને જુનાગઢ ચડવાનું ચાલુ કરી દીધું છે. જો તમે આવી કંઈક બજાર છે એની જુનાગઢ ચડવાનું ચાલુ કરી દીધું. અડધે વધે જવાનું છે. અડધે નહીં 1500 પગથિયા આવી બધી ખરીદી વાળો. રતનભાઈ કેવું લાગે ચડવા પછી? હે બહુ સારું. મજા આવે છે. એ તો વળતા ખબર પડશે કેવી મજા આવે. એટલે વાંદરે બહુ પાછા જીવા મારી આ બાજુ આ બધી વાંદરા સોટા હોય ઉપર. મને ક્યાંય નથી દેખાતા. એમ ન દેખાય. બ્લોગમાં બધું ખોટું બોલે છે. ખોટું કાંઈ પછી હાસું બતાવવાનું છે બધાને. આપણે હાલ 50 થોડું બોલવાનું હાસું બતાવી દે બ્લોગમાં. ઘણા ચેલેન્જ મારી દીધો છે આપણે શું તમને બતાવું ને 50 રૂપિયા આપણે આપશે બરોબર. ચાલો બતાવો તો આપણે બતાવું તો હવે ગીરના સર ઠકાઈ ગયું છે. બેહું પડ્યું. કેવો થાક લાગ્યો? 500 પગથિયા ઉભા રહ્યો પણ એક ધારો 500 ચડી જાય. જો મામાની બે હાઈલા આવે પાછળ જઈવી નહીં આપણે બેસી જાય. લીફમાં જવું છે બસ. જો ભગત મહેન્દ્ર ન કહેવાય નગર ખીજાય જાય. ભગત છે ભગત. જશે તો કહેતો હતો ને વાંદરા ભગત બતાવે તો હું 50 રૂપિયા આપો. જો અહીંયા ચાલો ₹50 લાવો હાલો. 50 50 રૂપિયા આપણો થઈ ગયો. આપણે પૈસા આપણે જીતી ગયા. હાલો ભાઈ રેડી હાલો 50 રૂપિયા થઈ ગયું. ઘણા છે આવો ભગત. તો હાલો વસડી જઈ થોડું ખોટી પાછા. ત્યાં સુધી બાય બાય. તો મિત્રો આપણે 1500 પગથિયા ચડી જશે. ઠકાઈ ગયો હવે પાસે બે પડે. સતીશભાઈ તો હજી હાલું હાલું કરે છે. એને બીજું કામ થાય છે ને પાણી એક બહુ મોંઘું મળે અને પીવું પડે. શું રાજુ 50 રૂપિયાની નાની બોટલ આવવા પડે. મોંઘું પડે.
એટલે થાકી જાય એટલે પાણી તો પીવું જ પડે. ભાઈ એટલે પ્લાસ્ટિક બંધ છે અહીંયા. બંધ પ્લાસ્ટિક બંધ છે એમ કે ભાઈ. આપણે જો આટલામાં કાજુબાજુ પછી એને આપણે એટલે એકલા સીવી બે ઘડીક પછી પાછું જવાનું હોય ઉપર. હાલો તો તમને અહીંયા જ મળું ત્યાં સુધી બ્લોગમાં કન્ટિન્યુ જોવું. હે ને ગરમી બહુ ઝાઝી એટલે થાક બહુ જલ્દી લાગી જાય. હું હા સતીશભાઈ ડોકાય છે આ બધું. તો 600 એનો વ્યૂ જોવો તમે ખાલી. ભાઈ વ્યૂ તો સારું છે પણ 400 પગથિયા 1600 પગથિયા ચડ્યા છે હજી તો હાલો અત્યાર સુધી કન્ટિન્યુ રહો. એના રસ્તામાં થોડીક ભૂખ લાગી ગઈ હતી એટલે આપણે છે ને નાસ્તો લઈ લીધો છે. આ બધું એ ઓલા પણ અહીંયા બેસી જાય. આ બધું એક પાણી બોટલ આપણે ભરી લીધી 20 રૂપિયા. અહીંયા ઘડીક બેસી 30 કહેતા તો 20 મેં કીધું 20 કરી દો. છેલ્લા 20 વિધે એમ આ ખાલી 50 રૂપિયાનો નાસ્તો 50 રૂપિયાની ડીશ કરાવી. બોલો ભૂખ લાગી જાય ન કરું પછી ખાવું જ પડે ગમી કાંક એટલે મેં નાસ્તો કરી લેવી. હવે આપણે મિત્રો છે ને આપણે વેલનાથ બાપુના મંદિર સુધી જવાનું હતું એટલે આપણે મંદિર ઓલી બાજુ આવી ગયું છે. થોડુંક બાકી છે ત્યાં સુધી તમે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. નાસ્તો કરી લેવી તો મળું તમને ઓલા પણ વેલનાથ બાપુનું મંદિરે જઈને ત્યાં સુધી કન્ટિન્યુ. મિત્રો આપણે છે ને હવે નાસ્તો બાસ્તો કરીને પાછા હાલતા થઈ ગયા છીએ બરોબર છે. આપણે જો અહીંયા પાછા પગથિયા છે. અહીંયા છે ને પાણા જેવું છે અને નકરું બધી બાજુ આમ ઝાડવા એવું છે. પાણા બહુ ઝાઝા છે અહીંયા બહુ ધ્યાન રાખવું પડે. ઓલી બાજુ વેલનાથ બાપુ છે. આપણે સતીશભાઈ કે આપણે તો ભાઈ પહેલી વાર આવ્યા છે એટલે આપણને કઈ ખબર છે નહીં. આ ભાઈ બીજી વાર આવ્યા છું. ભરો જો ઓલા પણ મંદિર દેખાય વ્હાઈટ કલરનું ઉભા રહ્યો જો ત્યાં આપણે જવાનું છે બરોબર છે. પણ જુઓ તમે અહીંયા છે ને બહુ ધ્યાન રાખવું પડે. હું ઉતરવામાં પગ લપસી ગયો ને તો સીધા જાવ ઓલી બાજુ સ્વર્ગમાં છે સીધા નર્કમાં વહી જાય. હું એટલે એવું હતું ધ્યાન રાખીને ઉતરવું જોઈએ. તો કોઈક દીક આવો તો ધ્યાન રાખજો. બીજું હું તો હાલો અમે તમને સીધો ત્યાં જ મળું. ઘડીક થોડુંક હાલી જાય પાછો એટલે થાક થોડોક લાગી જાય પાછા બેસી જાય. એવું બધું કરીને આપણે પૂગવાનું છે બરોબર. જો તમારે પાણા બહુ ઝાઝા છે ને હાલવામાં બહુ કેવર આવે. ચાલો તમે બ્લોગમાં કન્ટિન્યુ જો ત્યાં સુધી હું અહીંયા પૂગી જાઉં. ત્યાં જઈને તમને મળો પાછો. આપણે એક એવી જગ્યા છે કે ખાલી અહીંયા આપણે ફ્રીનું પાણી મળે જવાની એક ટાંકો રાખ્યો સ્પેશિયલ. આ એક જગ્યા છે. બાકી તો જો ભાવમાં બહુ ઝાઝું છે. 50 રૂપિયા ને 70 રૂપિયા ને નાની બોટલ આવડે એમથી આવે 10 એટલે 20-30 રૂપિયાની. એ તો અહીંયા જો તમે ફ્રીમાં ઓલા પણ શું લખ્યું જરાક વાંચી લેજો. એ પ્રમાણે પાણીનો ઉપયોગ કરવો. હજી થોડુંક ઓલી બધું છે. આપણે તો છે ને પાણીનું કહેવા હાટું બ્લોગ નાખ્યા કરો. તો હાલો પાણી પી લેવી થોડુંક ભરી લેવી. બીજે ક્યાંક બહુ મોંઘું મળે. હાલો ત્યાં સુધી કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો આપણે છે ને આપણે વેલનાથ બાપુની જગ્યાએ પૂગી ગયા છીએ. તમે જુઓ અહીંથી આગળ ડુંગર છે પથ્થરના છે. અહીંથી જુઓ આખું બધું જુનાગઢ દેખાય. વ્યૂ જુઓ તમે બહુ વાર લાગ્યો ભાઈ અહીં ચડવાની. અહીંયા છે ને પાણી તો બહુ ઝાઝા. હા તો મેં હું શું બતાવું વચમાં તો બહુ ઝાઝા હતા મોટા હતા અને બહુ વાર લાગે. આપણે જોવા અહીંયા મંદિર આવી ગયું. હવે કડીક ખમી જાવ તમને બતાવી દો. શરદી થઈ ગઈ સારું શરદી હાલે ઠકાઈ જાય. જો ઓલી બાજુ હા હાલો આપણે પૂગી ગયા. પાણીની બોટલ હારે છે આપણી. સતીશભાઈ જો દોડીને પૂગી ગયા હતા. હું ક્યારના આપણે નિયત ચાલ્યા હતા. ક્યાં જગ્યા કઈ છે હે વેલનાથ બાપુ એમ નહીં કઈ જગ્યાએ એટલે મિત્રો અહીંયા છે મંદિર. હોલા જો અહીં કયું મંદિર છે આપણું વેલનાથ બાપુ સમાજના વેલનાથ બાપુ છે. કોળીનું આપણે એનું મંદિર છે અહીંયા વેલનાથ બાપુનું. એની સમાધિ આવ્યા છે. હું જોઈ તમે આવીને જોવો તમે નજારો જોવો. એની ગુફા અહીં આગળ જ છે. જો ઓલું ગુફા છે ઓલી બાજુ એમ કે સતીશભાઈ. આપણે તો શું પહેલી વાર આવ્યા છે. હાલો તો દર્શન કરી લેવી પછી મળું તમને પાછો. હવે સીધું નીચે જવાનું છે. જે આપણે બીજું જે કામ હતું એ પતાવવા.
હાલો ત્યાં સુધી બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. વાહ મિત્રો, આપણે જે વેલનાથ બાપુના મંદિરની વાત કરતા હતા, તો આપણે વેલનાથ બાપુનું મંદિર આવી ગયું છે. અહીંયા આવું કંઈક મંદિર છે વેલનાથ બાપુનું આપણા. તો મિત્રો આપણે અહીંયા પૂગો નતું, જો અહીંયા ઊંચા ઊંચા ડુંગર છે પથ્થરના, અને અહીંથી હવે બધી વ્યૂ છે કાંક આવો. તો હાલો દર્શન બર્શન કરી લઈએ, પછી મળું તમને પાછો. નીચે ઉતરવાનું છે હવે બીજું કામ પતાવવા. હાલો તો હવે દર્શન બર્શન કરી લેવી, અને તમે ત્યાં સુધી બ્લોગમાં કન્ટિન્યુ જો. મળું તમને પાછો આગળ, ત્યાં સુધી મિત્રો છે ને આપણે વ્યૂ જોવા હાટું છે ને આપણે થોડાક ઉપર ચડ્યા હતા. જો હેઠળ મંદિર છે, આપણે થોડાક બધા ઉપર ચડ્યા હતા. જો અહીંયા જો તમે અહીંથી વ્યૂ જોવો તમે ખાલી. મોબાઈલમાં તો જેવો તેવો દેખાય, બાકી આમ ઓરિજિનલમાં રિયલમાં આવો તો મજા આવે. સ્વર્ગ જેવું લાગે ભાઈ. હજી તો અહીંયા 2000 પગથિયા ચડ્યા છે. હજી આપણે 9999 પગથિયા છે. હજી ચડ્યું તો હા પૂરું જ થઈ જાય ભાઈ, મજા જ આવવા રાખે. હાલો હેઠું ઉતરવાનો છે વિચાર, તો ઉતરી જાય હેઠા. ત્યાં સુધી તમે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. મળું તમને આગળ, ત્યાં સુધી કન્ટિન્યુ. હે ને આપણે વેલનાથ બાપુના પગથિયા પગના છાપ કેવી ઈવડી છે જો તમે અહીંથી તો ઉપર આપણે જો વેલનાથ લખેલું છે. જો અહીંયા એની પગની છાપ છે. એટલે એના તમે આવો તો કંઈક દર્શન કરવા આવી જાઓ. આપણે કોળી સમાજના વેલનાથ બાપુ મંદિર છે અહીંયા, એટલે બાસ બહુ ઝાઝા છે. હાલો ભાઈ, ક્યાં સુધી કન્ટિન્યુ. તો આપણે છે ને હવે ઉતરવાનું ચાલુ કરી દીધું છે. હવે છે ને આપણે ઠેઠ જવાનું છે, ઠેઠ નીચે જઈને ઉપર રહેવાનું છે. તો તમે નીચે જઈને સીધા મળવાનો સૌ સતીશભાઈ જો ભાઈ ચડાવીને સીધું હવે નીચે મળશે તમને. ત્યાં સુધી બ્લોગમાં કન્ટિન્યુ જો. તો મળું તમને આગળ, ત્યાં સુધી કન્ટિન્યુ. ભવનાથના મંદિર આવ્યા દર્શન કરવા. અહીંયા મુખી કુંડ છે, આને કહેવાય મુખી કુંડ કહેવાય છે આપણે એને. ત્યાં આપણે દર્શન કરવા આવ્યા હતા. જો આ કુંડ છે. હવે આજે આપણે દર્શન કરીને જવાનું છે પાછું હવે આપણા ઘર બાજુ. હવે બીજું ક્યાંય જવાનું. હાલો ત્યાં સુધી બ્લોગમાં કન્ટિન્યુ, તમને આગળ મળો. મિત્રો આપણે જુનાગઢથી આપણે નીકળી ગયા હતા, અને આપણે બપોરનું સવારે આવ્યા હતા. ત્યાંનું કંઈ નાસ્તો નહોતો કર્યો, જીમાં નહોતા, એટલે આપણે છે ને નાસ્તો કરવા આપણે ઊભા રહી ગયા હતા. તો આપણે ઓલી બાજુ જવું તમે બતાવું, જોવા ઝલક દેખાય. અહીંયા આપણે પાઉંભાજી કરવા શું ખાવા પાઉંભાજી ખાવા છે અને ખવડાવશે આપણને, લઈ ગયા હતા. તો આપણે હવે છે ને સીધા મળવાના છે સત્તાધાર જઈને. તો ત્યાં સુધી તમે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. મળું તમને સત્તાધાર જઈને. મિત્રો આપણે સત્તાધાર તો પૂગી ગયા હતા, પણ છે ને આપણે સત્તાધાર બ્લોગ ન ઉતારો, કારણ કે છે ને અહીંયા વિડીયો શૂટિંગ કરવાની મને હતી. એટલે જો તમે અહીંથી દર્શન કરી લો, એટલે જોઈ લો તમે અહીંનો આવું કંઈક છે નજારો સત્તાધારનો. તો મિત્રો આપણે બ્લોગ પૂરો નથી કરવાનો, હવે સારકુંડલા જવાનું છે. તારો તમને મળું સીધો સારકુંડલા જઈને, ત્યાં સુધી બ્લોગમાં કન્ટિન્યુ. તો મિત્રો આપણો આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરવાનો છે. તો આજનો તમને કેવો લાગ્યો મારો બ્લોગ, અને આજનું ટ્રાવેલિંગ કેવું લાગ્યું, સારું લાગ્યું હોય તો લાઈક કરી નાખો, અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો. તો મળું તમને એક નવા બ્લોગ સાથે, ત્યાં સુધી બાય બાય.